100 એકર જમીન નામે કરવા માટે સ્થાનિક નેતાઓએ દબાણ કર્યું. એમના જે કરોડો રૂપિયાનું બજેટ હતું એને નેતાઓએ કીધું તમારે આમ ખર્ચો કરવાનો છે. અધિકારી ઈમાનદારીથી કામ કરતો હતો. એટલી હેરાન પરેશાન કરવામાં આવ્યો કે એને સર્વિસ રિવોલ્વરથી બિચારો ગોળી મારીને સુસાઇડ કરી લીધું. આજે લગભગ 12મો પણ એ ભાઈનો છે. સાચી વાત છે કે ખોટી વાત છે? અમે એસપી ને કહીએ છીએ તમે સીડીઆર એમના મોબાઈલને એફએસએલ માં મોકલો અને સીડીઆર એની ચેક કરો. અહીંના સ્થાનિક નેતાઓ જેમણે પણ દબાણ કરીને દુષ્પ્રેરણાથી ભાઈ ક્લાસ 1 અધિકારી આઈએફએસ અધિકારી આપણા સમાજમાંથી જો સુસાઇડ કરી મરી જતો હોય અને એ પણ આ લોકો નેતાઓના ખોટી નીતિઓના કારણે તો એમાં એના ન્યાય માટે એના પરિવારના ન્યાય માટે આપણે લડવું પડશે. તો જ લોકો આપણા પર ભરોસો કરશે. આજે હું તમને કેમ છું, હું જ્યારે ગાડીમાં આવતો હતો જ્યારે સર્કિટ હાઉસથી ટર્ન લીધો એની બાજુમાં ખૂબ મોટી જમીન છે. એ 73 ડબલ એની જમીન છે. એ ખેડૂત દેડિયાપાડા આવીને મને બતાવી કે આજે બીજા સેટ લોકોએ બહુ મોટા બિલ્ડિંગો બનાવી દીધા છે. જોયા છે સર્કિટ હાઉસની બાજુમાં સ્કૂલ હોય બિલ્ડિંગ હોય, પણ આદિવાસીની 73 ડબલ એની જમીનો ક્યારે કોઈની થતી નથી. ટ્રાન્સફરો નથી થતી, એને નથી થતી, ભાડા પેટે નથી આપી શકાતી. જે પણ બનાવે તે પણ આવી રીતના ગેરકાયદેસર દાહોદ જિલ્લામાંથી કમસે કમ 10 અરજીઓ મારી પાસે આવી છે. એમાંથી તો 3 73 ડબલ એની જમીનો પર એફઆઈઆર કરાવી છે. યાદ છે ને બધાને? એ લોકો જેલમાં છે બધા. 73 ડબલ એની જમીનો ટ્રાન્સફર કરવા વાળા આજે જેલમાં છે. દાહોદ જિલ્લામાં જે નકલી કચેરીઓ પકડવામાં આવી એ બજેટ આદિવાસીનું હતું 73. બંધારણની કલમ 275 અંતર્ગત 21 કરોડનું કૌભાંડ થયેલું. આપણે કીધું કે આ કૌભાંડ છે એમાં કોઈ જગ્યાએ તપાસ કરો. એ 1 પણ રૂપિયાનું કામ અમારા વિસ્તારમાં થયું નથી અને પછી પણ તપાસ નહીં થઈ. દાહોદના અધિકારીઓ આપણને દાદ નહીં આપી. આપણે છોટાઉદેપુરમાં એફઆઈઆર કરાવી અને આજે બધા અધિકારીઓ જેલમાં છે. જેલમાં છે કે નથી? એમની સાથે નેતાઓ પણ સંકળાયેલા છે, પણ એક પણ નેતાનું નિવેદન લેવામાં નથી આવ્યું. જેટલા અધિકારીઓ જેલમાં છે એમણે કીધું ફલાણા નેતાઓએ અમને કીધું, પછી આ કામ અમે ફલાણાને આપ્યું, આ કામ પછી અમે ફલાણાને આપ્યું, પછી પણ નેતાને જેલમાં લેવામાં આવ્યા નથી. ત્યારે આટલા કરોડો રૂપિયા આદિવાસી સમાજના વિકાસ અને ઉત્થાન માટે આવતા હોય અને આપણા સમાજના નેતાઓ એમના આશીર્વાદથી બહારના એજન્સીઓ બહારના એનજીઓ વાળા અહીંયા આવીને કરોડો આપણા પૈસા સગે વગે કરતા હોય, હવે પછી ક્યારે ચલાવી લેવાનું નથી. જે તાલુકામાં આપણે બેઠા છે સ્માર્ટ સિટીના નામે દાહોદ નગરપાલિકામાં કરોડો રૂપિયા આવ્યા છે. ખબર છે ને બધાને? પૂર્વ પ્રમુખ અને ચાલુ પ્રમુખના ઝઘડાના લીધે આજે દાહોદ નગરપાલિકાના રોડોના કામો બંધ છે, ગટર સફાઈના કામો બંધ છે, તળાવ સફાઈના કામો બંધ છે. એટલા માટે ભાગ બટાઈ કરવામાં ઝઘડાઓ ચાલે છે, લડાઈ ચાલે છે. ખબર છે ને તમને? એ લડાઈના કારણે 1 વર્ષથી દાહોદ જિલ્લાના કામો અટકી પડેલા છે. 6 મહિનાથી દાહોદ શહેરના કામો અટકી પડેલા છે. પૂર્વ પ્રમુખ અને ચાલુ પ્રમુખ ભાગ પાડવામાં ભાઈ ઝઘડો થઈ ગયેલો છે એટલે એની નુકસાની આજે દાહોદ નગરના જનતાઓ વેઠે છે. વેઠે છે કે નથી વેઠતી? વેઠે છે ને. એટલા માટે તમને કહીએ છીએ અમે હવે આવતા રહેવાના છે. અમે આવીએ છીએ તો કોઈને વાંધો નથી ને? ના. નહીં તો પાછું એવું થશે કે ચૈતરભાઈ દર અઠવાડિયે આવે છે તો અહીંયા ઉભા રહેવાના કે હું, એવું નથી ને મગજમાં? આપણા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા કે મનોજ સોરઠિયા અહીંયા ચૂંટણી લડવા આવવાના નથી. ચૂંટણીઓ તમારે જ લડવાની છે. દાહોદમાં નેતા તમારે જ બનવાનું છે. તૈયાર છો ને બધા? અમે તમારો ઉત્સાહ વધારવા માટે આવીએ છીએ. તમારી સાથે જે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે એને અટકાવવા માટે આવીએ છીએ. દાહોદની જનતાએ વિધાનસભામાં 3,14,000 મત આપણને આપ્યા છે. એ 3,14,000 મત આપણા માટે પવિત્ર મતો હતા. તો એ જનતાને ન્યાય અપાવવા માટે આપણે ઉતરવાનું છે. એટલે મારા તમામ સાથીઓ, તમામ પદાધિકારીઓને વિનંતી કરું છું, તમે ખૂબ સારી કામગીરી કરો છો, તમારી ખૂબ સારી એક્ટિવિટી છે, પણ છતાંય હજુ પણ સારું કરીએ. આ લોકોના મગજમાં સત્તાનો નશો છે એટલે સત્તામાં બેઠા છે 30 વર્ષથી. એ નશો ઉતારવા માટે તમારે બધા હવે મેદાનમાં આવી જવું પડશે. તૈયાર છો બધા? આપણે બધાએ હવે લોકોના ન્યાય માટે મેદાનમાં ઉતરવું પડશે. કોઈને ડરવાની જરૂર નથી. અમે બધા બેઠા છે, લડીએ છીએ. આજે ખેતીવાડી અધિકારી તરીકે જાહેર જીવનમાં આવ્યા પછી જ્યારે પણ ઉમેદવારીનું ફોર્મ ભરીએ છીએ તો 14 કેસનો ઉલ્લેખ કરવો પડે છે. કેટલા કેસો?
14 કેસો એમાં ભલભલી કલમો લગાડીને જેલો કરી છે, પછી પણ આજે ડરતા નથી. એટલે તમારે પણ ડરતા નથી. આપણે કોઈનું ખોટું કરવાનું નથી, એટલે કોઈના બાપથી પણ ડરવાનું નથી. એટલા માટે આપણે તો દર મહિને 15 દિવસે મહિને બધાએ મળવાનું છે. જ્યારે પણ પાર્ટીનો આદેશ હોય, સૂચના હોય, બધાએ ભેગા થવાનું છે. વધારે વાત નથી કરતા, આપણે ગોપાલભાઈ અને ઈશુદાનભાઈને સાંભળવાના છે. ત્યારે ફરી એકવાર મારા તમામ સાથીઓને વિનંતી કરું છું, હવે તમે સમય આપો. નાની મોટી જે પણ ત્રુટીઓ હોય, જે પણ સમસ્યા હોય, અમને જણાવો, એ આપણે દૂર કરીશું. પણ હવે પાર્ટીને કઈ રીતના આગળ લઈ જવાની છે, પાર્ટીની વિચારધારા, અરવિંદ કેજરીવાલની વિચારધારા ને આગળ કઈ રીતના આપણે દબાવીએ અને દાહોદ જિલ્લાના લોકોને કઈ રીતના ન્યાય આપીએ, એ પ્રયાસો કરવાના છે. દેવગઢ બારિયા અને ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી આવવાની છે, તો વિશેષ જવાબદારી એ પણ બનશે તો આ જિલ્લાના પ્રમુખ અને તાલુકાના પ્રમુખોની, કે આ બંને નગરપાલિકાઓમાં આપણે લડી અને સારી બેઠકો મેળવીએ, એ જ અપેક્ષા સાથે વિનવીએ છીએ. આપ સૌ આવા વ્યસ્તતામાં પણ અહીં ઉપસ્થિત થયા અને અમને સાંભળ્યા, સૌનો આભાર માની વિનમું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.